સાહેબ બંદગી, સાહેબ બંદગી. જય પરમપિતા પરમાત્મા. એટલે કહેવાનો ભાવાર્થ, તમે આ તનની અંદર રહેવા માટે એક મનની ભેગું રહેવા માટે વિચારો અને વિચારના ભેગા રહેવા માટે મન. આ વાતનો ભાવાર્થ આપણે ટૂંક સારમાં બધો લઈએ. આપણા વાળ છે ને, વાળ એને ઓલા કંઈક મશીનમાં જોવે ને તેમ કહે કે નાડા જેવડું એક વાળ લાગે, નાડા જેટલો, એટલું જાડું લાગે. એમાં સમજી જવાનું. એમ માના મમતા જેના કાયાની અંદર જે કયા પિંડ એમાં બન્યો, આપણે શરીર વેસાઈ જાય પછી એનો પડછાયાના બીજા પૈસા લાગે. એટલે માની મમતા પડછાયામાં ભેગી હોય છે. આ બધું સાહેબનું નૂર રાવણમાં નહોતું એવું નહીં માનવાનું, કંસમાં નહોતું એવું નહીં માનવાનું, અને કશ્યપમાં નહોતું એવું નહોતું માનવાનું. એવું કંઈ માનવાનું નથી. જે માલિકની વસ્તુ છે એની અંદર ખરાબ વસ્તુ જઈ શકતી નથી. અને ખરાબ વ્યક્તિઓ કે માણસો કે રાક્ષસો કોઈ પણ વસ્તુ અંદર જાતી નથી, નૂનની અંદર ન જાય. કેળી માથે કે આપણે એક મણનો પાણો મૂકી દઈએ તો કાંઈ એ લઈને ન જાય. અરે ભલામણા કીડીનો ભાવ અર્થ એટલું છે કે આખું બ્રહ્માંડને લઈને જાતી હોય. સવારામ બાપા એ પુરુષ, યુગ પુરુષ, બ્રહ્મનિષ્ઠ, બહુ મહાન વાત કરે કે હાથીએ પગ દીધો ને તે કીડીએ એક પાટું માર્યું એને પહોંચાડ્યો ઠેક. તમારી સુરતા એક આખા બ્રહ્માંડને લઈને પરિભ્રમણ કરતું હોય છે. તમે વિચાર કરો, એમાં હાથી તો શું કહેવાય, કાંઈ ન કહેવાય. જેટલા નામ આપ્યા છે ને કાયા પ્રમાણે, રૂપ ને સ્વરૂપ, નિજ સ્વરૂપ, ગતિની અંદર ગતિ, ગતિની અંદર ગતિ, ગતિની અંદર ગતિ, એમાં છે આ મતિ. જેમાં તન કહેવામાં આવે એવું જ એક તત્વ અંદર છે. એની અંદર આ વસ્તુઓ પરમાત્માની બનાવેલી છે, જેને કવચ કહેવામાં આવે. કે મારે અહીંથી ભાઈ રામદેવ પીર બાપા એનો હાથ ઠેક દિલ્હીના બાદશાહ સુધી પોગી ગયો, ઢોલિયા જઈને પસાડ્યા. સંકટ પડે ત્યારે, દુઃખ પડે ત્યારે. હવે એ પસાડે એ હાથ એનો બની ગયો. હવે અહીંથી આપણા ઘરમાં એટલા બધા સારા માણસો છે, એટલી બધી સમજણ છે, તો એના હાથ તો કંઈ લાંબા નથી થતા.